આજે છોકરાઓ સ્કૂલમાં હોય ને ત્યાંથી જ એમને આઈફોન જોઈએ, જેવો કોલેજમાં આવે એટલે 4 વ્હીલ જોઈએ. એ પણ પોતાના માટે જોઈએ કે એ શ્યોર નથી, બટ લોકોને બતાવવું છે. અને ક્યાંક ને ક્યાંક શું આ પણ એક રીઝન છે ખરું સુસાઇડ માટે? એઝ અ પેરેન્ટ્સ તમે સ્પૂન ફીડ કર્યા કરો છોકરાઓને અને માગે તે તમે આપ્યા કરો તો એને ખ્યાલ જ નહીં આવે. યુ હેવ ટુ એક્સપ્લેઇન ધેમ કે તારે ખરેખર જરૂર છે, જરૂર નથી. હા, જરૂર હોય ત્યારે તમે એને આપો. લોંગ ટ્રાવેલ કરતો હોય કોલેજમાં, છોકરાને કાર જોતી હોય તો આપવી પડે. વી કેન અન્ડરસ્ટેન્ડ. ફોન આપવો પડે, પણ એ જરૂર નથી કે આઈફોન જ આપવો પડે. રાઈટ. અને યસ, એ લોકો જે માહોલમાં હોય, બધા પાસે આઈફોન હોય એટલે એને પણ એમ થાય કે હું પણ આઈફોન લઈને જાઉં છું. વેરી ઓબ્વિયસ થિંગ. તમે બાળકની ઇન્ટેલેક્ચ્યુઅલિટી એટલી ઉપર કરી નાખો કે એની પાસે આઈફોન ન હોય ને તો પણ એની ઇમેજ બીજા બધામાં વધારે સારી પડે. ઇટ ઇઝ ઓલ અબાઉટ ઇમેજ. આપણને પણ એવું હોય છે કે ભાઈ મારું એક રિસ્પેક્ટ હોવું જોઈએ માર્કેટમાં કે કમ્યુનિટીમાં. એના માટે દરેક જણ ક્યાંક ને ક્યાંક હાથપગ મારતું હોય છે. કોઈ આઈફોન માટે મારે છે, કોઈ ચેરિટી કરીને કરે છે, પણ વી આર ડુઈંગ સમથિંગ. હવે આ વસ્તુ બાળકને એક્સપ્લેન કરી દઈએ, તું હોશિયાર છે, તારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને પ્રોબ્લેમ હશે તો તારી પાસે આવશે, એ લેવલનું એને કરી દઈએ ધારો કે, તો પછી આ ગેજેટની જરૂર નહીં પડે. ડેફિનેટલી. બિકોઝ વી ઓલ આર ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ પીપલ અપોઝિટ અસ, જે બી હોય તે.